કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ટ્રેડ ડીલ ઉપર વિપક્ષના પ્રશ્નોના આપ્યા જવાબ. કહ્યું, આ ડીલમાં સંવેદનશીલ ક્ષેત્રોના હિતોને ધ્યાનમાં લઈને લીધા છે નિર્ણય. પિયુષ ગોયલના નિવેદન પર વિપક્ષના સાંસદોએ મચાવ્યો હોબાળો. સાંસદોના સસ્પેન્શનને લઈને રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ વચ્ચે ઘમાસાણ. સંસદની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ રવનીતસિંહ બિટ્ટુને દેશદ્રોહી મિત્ર કહ્યા. જવાબમાં રવનીતસિંહ બિટ્ટુએ રાહુલને કહ્યું દેશનો દુશ્મન. ઉતાર ચઢાવ બાદ માર્કેટ નીચલા સ્તરેથી રિકવર થઈને બંધ થયા. નિફ્ટી નીચલા સ્તરેથી 200 પોઈન્ટ સુધરીને 25,750ને પાર બંધ. બેંક નિફ્ટી 200 પોઈન્ટમાં જોવા મળી તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં લીલા નિશાનમાં બજાર થયા બંધ. એઆઈના નવા ચેલેન્જને કારણે આઈટી શેર્સમાં કડાકો. ઇન્ડેક્સ લગભગ 6% તૂટ્યો. દિગ્ગજ ટીસીએસ, ઇન્ફોસિસ, એક્સેલટેક જેવા શેર્સ 4થી 8% તૂટ્યા. કોફોર્જ, પરસિસ્ટન્ટમાં પણ જોવા મળ્યો મોટો ઘટાડો. ફ્યુચર્સના નિયમોમાં ફેરફાર કરવાની હાલ કોઈ યોજના નથી. સેબી ચેરમેન તુહિનકાંત પાંડેએ કહ્યું, હાલના એફએનઓ નિયમો પૂરતા છે. કેશ માર્કેટ અને એસએલબીએમમાં વોલ્યુમ વધારવા માટે ટૂંક સમયમાં લેવામાં આવશે પગલાં. બજેટમાં ડેટા સેન્ટર અંગેની જાહેરાત પર નાણાં મંત્રાલયની સ્પષ્ટતા. સૂત્રો પ્રમાણે ડેટા સેન્ટરો પર ટેક્સની છૂટ માટેની 4 શરતો હશે જરૂરી. વિદેશી ક્લાઉડ કંપનીઓનું નોટિફિકેશન ફરજિયાત. ડેટા સેન્ટરોને આઈટી મંત્રાલયની મંજૂરીની પડશે જરૂર.